વેલકમ બેક. અમદાવાદ પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું. પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે. ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. લોકોની ભીડ વધારે ન જામે તે માટે પોલીસનો આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સમગ્ર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેકો લોકોના મોત થયા છે અને હજી પણ એક ક્ષણ એ પરિવારજનો કે અમદાવાદ વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. 12 જૂન 2025નો એ દિવસ કે જે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી લંડન જતી ફ્લાઇટ એર ઇન્ડિયાની AI-171 ક્રેશ થઈ હતી. 1:39 કલાકે ક્રેશ થઈ હતી. આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના બીજે મેડિકલ સ્ટુડન્ટ કે જ્યાં રહેતા હતા ત્યાંના દ્રશ્યો છે. અત્યારે આ તમામ જે આખી જે સાઇટ છે તે આ સાઇટ અત્યારે ટોટલી કોર્ડન કરી દેવામાં આવી છે. પોલીસનો પણ ખાસ બંદોબસ્ત પ્લેન ક્રેશ સાઇટ ઉપર રાખી લગભગ 50 થી વધુ પોલીસના જવાનો અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે અને સાંજે ના સમયે અહીંયા કહી શકાય કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવશે. આમ અમદાવાદની પ્લેન ક્રેશ સાઇટ ઉપર પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ચારે બાજુથી આ જે ક્રેશ સાઇટ છે તેને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસનો સાઇટની અંદર પણ બંદોબસ્ત છે, સાઇટની બહાર પણ બંદોબસ્ત, એટલે કોઈ પણ વ્યક્તિ અંદર ના જઈ શકે તે માટે પણ પોલીસે ખાસ તૈયારીઓ પણ કરી છે. કેમેરામેન અજય પટેલ સાથે હું પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.